ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને મેડિસિન નિયમ 1945ના શેડ્યુલ કે માંથી સિરપ શબ્દને કાયમ માટે હટાવી દીધો છે. કેન્દ્ર સરકારે ડ્રગ્સ રૂલ્સ 2026 અંતર્ગત 9 જૂનથી આ નવો કાયદો દેશભરમાં અમલી બનાવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે સામાન્ય ઓઆરએસ, ગ્લુકોઝ સિરપ સહિત કોઈ પણ પ્રકારની સિરપ કરિયાણાની દુકાને કે જનરલ સ્ટોર પર વેચી શકાશે નહીં. તેના વેચાણ માટે ડ્રગ લાયસન્સ અને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરી ફરજિયાત બનાવાઈ છે. વેચાણ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય રહેશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. હજુ પણ મેડિકલ સ્ટોર્સ પર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર શરદી ઉધરસની સિરપ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. વીટીવી ન્યૂઝ સ્ટિંગ ઓપરેશનમાં રાવપુરામાં એક દુકાને ડોક્ટરની ભલામણ વગર સિરપ વેચાતી હોવાનું સામે આવ્યું છે. જો પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ વેચાણ ચાલુ રહ્યું તો સરકારનું આ બ્રહ્માસ્ત્ર માત્ર કાગળ પર જ સીમિત રહી જશે. આ તારીખ 9 જૂન 2026ના રોજ એમેન્ડમેન્ટ આવ્યું, જેની અંદર સિરપ શબ્દ જ પ્રિસ્ક્રિપ્શનથી વેચવું એવો ઉલ્લેખ થયેલો છે. અમે દવા બજારના વેપારીઓ સહર્ષ આવકારીએ છીએ, કારણ કે સિરપના એવા બધા વિષયો ઊભા થતા કે જ્યારે સિરપ પેપર છાપા ન્યૂઝ મીડિયામાં આવે અને કોડિન કે એવા સિરપો ગેરકાયદેસર ગેરપ્રવૃત્તિથી વેચાતા હોય ત્યારે અમારો ટ્રેડ બદનામ થતો હતો. અમારા વેપારી પ્રિસ્ક્રિપ્શનથી જ સિરપ વેચતો આવ્યો છે અને પ્રિસ્ક્રિપ્શનથી જ અમે વેચીએ છીએ. અને અમે આગ્રહ રાખતા હતા અને સરકારે અમારું સાંભળ્યું પણ છે કે આ સિરપ હવે પ્રિસ્ક્રિપ્શનથી જ વેચાય, કે જેથી હવે આવી બદનામીના ધાગ અમારા ટ્રેડ ઉપર ન લાગે, અમારા કેમિસ્ટ, રિટેલ કેમિસ્ટ વેપારીઓ પર ન લાગે. સરકાર જે આજે આ નિયમ લાવી છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ આપી નહીં, તો હું બીજી રીતે જોવા માંગુ છું કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ તે છતાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ દારૂ પકડાય છે એવું આપણે સૂત્રોના હવાલેથી સાંભળતા આવ્યા છે. એટલે કડકમાં કડક આનો અમલ થવો જોઈએ, ના કે ખાલી ભયકાઓ ફૂંકવા જોઈએ. આનો અમલ થાય અને ખરેખર રીતે થવું જોઈએ તો જ આ યોગ્ય કહેવાશે. પણ જે રીતે કેન્દ્ર સરકાર દરેક વસ્તુના નિયમ લાવે આવકારીએ છે, આપણાને એક નાગરિક તરીકે ખુશી છે, પણ એ દરેક નિયમ કાગળ પર જ રહે છે. જે રીતે આપણા ત્યાં દારૂબંધી છે, ડ્રગ્સ બંધી છે, બધું છે, પણ એ રોજ બધું થયા જ કરતું હોય. તો આ દેશના યુવાનોને બચાવવાના છે અને આજે નશાના રવાડે ચડી ગયા છે, તો ખરેખર જો આ હોય તો કડક કાયદો થવો, અમલ થવો જોઈએ, ખાલી વાતો ના થવી જોઈએ. અમે તો તેવું કહીએ કે જો યુવાધન માટે, કેમ કે દેશનું ભવિષ્ય યુવા જ છે, તો આ દેશમાં જો આવું થતું હોય અને કોઈ જો દવાનો વેપારી આ ચાલુ રાખતો હોય તો પછી એને કડકમાં કડક સજા થવી જોઈએ. કેન્દ્ર સરકારે એમેન્ડમેન્ટ બહાર પાડ્યું છે અને કોઈપણ પ્રકારની સિરપ હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી નહીં શકાય. જોકે વડોદરામાં અમે આજે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે જાણવા મળ્યું કે અનેક જગ્યાએ જે સિરપ છે, કફ સિરપ છે, એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાઈ રહી છે. પરંતુ આજે કેન્દ્ર સરકારનો નિયમ છે એને મેડિકલ એસોસિએશનના સભ્યો છે આવકારી પણ રહ્યા છે. લોકોના આરોગ્ય માટે અને ખોટી રીતે આનો વેપલો ન થાય એના માટે સરકારે આ સારું પગલું લીધું છે એવું કહેવામાં આવી રહ્યું છે. જોવાનું એ રહ્યું કે હવે સરકારે જેના માટે આ નિર્ણય લીધો છે, યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે, એના ઉપર આની કેટલી અસર થાય છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા,